વાર્તા સાંભળવી છે ને? ચાલો, એકમ 7 મારા ઘરના સભ્યો એની જ આજે એક વાર્તા સાંભળીએ. જુઓ, આ ચિત્રમાં બધા ઘરના સભ્યો દેખાય છે અને આ જે બાળક છે એનું નામ વિજય. હા, તો ચાલો હું વાર્તા વાંચતી જાઉં. હેલો, હું છું વિજય. દાદી મને વિજુ વાતોડિયો કહે છે. મમ્મી મને કામગરો વિજુ કહે છે. હું શાકભાજી પાણીમાં ડુબાડી આપું, પછી જ મમ્મી તેને સમારે ને શાક બનાવે. મમ્મી દાળ ઢોકળી બનાવે ત્યારે હું ઢોકળી કાપી આપું. મમ્મી કહે છે કે એટલે જ ઢોકળી ટેસ્ટી બની છે. દાદા દાદીને લસણ પાપડી મારે જ આપવાના, પછી તેઓ તે ફોલે. ઓસરીમાં કચરો હું અને દીદી જ કાઢીએ. પગ લૂછણિયા અમે જ ખંખેરીએ. અને દાદા બગીચામાં કામ કરે ત્યારે પાણીની પાઇપ તો હું જ પકડું. દાદા કહે છે કે હું પાણી પીવડાવું છું એટલે ફૂલ સરસ ખીલે છે. મમ્મી નોકરીએ નીકળે ત્યારે એમને પાકીટ મારે આપવું પડે, નહીં તો એ ભૂલી જાય. પપ્પા છોકરાને ક્રિકેટ રમતા શીખવે છે. એ કામે નીકળે ત્યારે એમને રૂમાલ, મોબાઈલ અને ટોપી હું જ આપું છું. દાદા લાઇટ બિલ ભરવા જાય કે શાક લેવા મને જોડે જ લઈ જાય. દાદી સ્વેટર ભરે કે દીદીને લેસન કરાવે મને જોડે જ બેસાડે. હું ઘરના બધાને કામમાં મદદ કરવા લાગુ છું. હું દાદાને કપડાં વળાવવા લાગુ છું, દાદીને વાસણ ગોઠાવડાવવા લાગુ છું, પપ્પાને પથારી કરવામાં મદદ કરું છું. મમ્મી ચિત્ર દોરવા બેસે ત્યારે તેને રંગ ને પાણી લાવી આપું છું. દીદીને સાયકલ સાફ કરી આપું છું. મારું કામ તો હું જાતે જ કરું છું. મારું દફતર જાતે ગોઠવું છું, વાળ જાતે ઓળું છું, કપડાં જાતે પહેરું છું અને નિશાળે જાતે જ જાઉં છું. હું મોટો થઈ ગયો છું પણ મમ્મી હજી મને નવડાવે છે. જો કે અમે પાળેલા કાચબાને તો હું જ નવડાવું છું. ચાલો, બધાએ વાર્તા સાંભળી ને? હવે જુઓ, આ વાર્તામાં તમે જોયું કે વિજુ બધાને ઘરના સભ્યોને કામમાં મદદ કરે છે. હવે તમારે જુઓ, હું જે વાક્ય બોલું એ કામ જો વિજુ કરતો હોય તો તમારે વિજુ કામગરો બોલવાનો, અને જો એ કામ વિજુ ન કરતો હોય તો તમારે વિજુ વાતોડિયો બોલવાનું. સમજાયું ને? હા, તો ચાલો બધાએ ધ્યાન રાખવાનું. હા, દાળ ઢોકળી બનાવવી. હા, શું બોલવાનું? વિજુ એ દાળ ઢોકળી કાપી આપે છે, મમ્મીને દાળ ઢોકળી બનાવવામાં મદદ કરે છે. સરસ. ચલો બીજું, કપડાં વાળવા. શું બોલવાનું? કામગરો. સરસ, મદદ કરતો હતો ને. ચાલો, ઢોકળી કાપવી. કામગરો. શું બોલવાનું? કામગરો. શાકભાજી પાણીથી ધોવા. સાયકલ સાફ કરવી. કામગરો. ચિત્ર દોરવું. શાબાશ. એ મમ્મીને રંગ લાવી આપતો હતો, પણ ચિત્ર કોણ દોરતું હતું ભાઈ? મમ્મી. ચલો, બગીચામાં કામ કરવું. હા, કામગરો એ પાણી છાંટવામાં દાદાને મદદ કરતો હતો. ચલો, દીદીને ભણાવવું. વાતોડિયો. તો ભાઈ દીદીને લેસન કોણ કરાવતું હતું? દાદી. ચાલો, પાણીની પાઇપ પકડવી. શાબાશ. દફતર ગોઠવવું. અરે વાહ ભાઈ, ખૂબ સરસ. તમે ધ્યાનપૂર્વક વાર્તા સાંભળી છે. જુઓ, હવે આગળની પ્રવૃત્તિ. હવે જુઓ, આમાં તમારે શું કરવાનું છે? તો વિજયના ઘરમાં હું જે બોલું
એ કામ કોણ કરે છે તે કહેવાનું છે. બરાબર ને? ચાલો છો ને તૈયાર? હા હું બોલું છું. હા ચાલો હું જેનું નામ કહું એ બોલે. ચાલો યશવી. રસોઈ બનાવવી. મમ્મી. શાબાશ બેટા. પથારી કરવી. પપ્પા. શાબાશ. ઓસરી વાળવી. બેન અને દીદી. હા. કોણ કોણ વાળતું તું? ભાઈ અને એનું નામ બોલવાનું. કોણ ઓસરી વાળતું તું? દીદી. બીજુ અને દીદી. ચલો લાઈટ ધ્રુવાંગ લાઈટ બિલ ભરવું. દાદા. અરે વાહ બેટા. ચલો લસણ ફોલવું. હેલી. દાદી. દાદા અને દાદી. વિહાની કાચબાને નવડાવવું. બીજુ. કોણ કરતું હતું? બીજુ. ચલો રાજવી બેન ક્રિકેટ રમતા શીખવવું. પપ્પા. શાબાશ બેટા. અને ચિત્ર દોરવું. ગૌતમ ચિત્ર દોરવું. શાબાશ. અરે વાહ ભાઈ, તમને તો સરસ આવડી ગયું. હવે જુઓ નવી પ્રવૃત્તિ આગળની. હવે હું જે બોલું છું એ વાક્ય એમના ઘરમાં કોણ બોલતું હશે? પ્રવૃત્તિ 6. આવું એમના ઘરમાં કોણ કહેતું હશે એ તમારે કહેવાનું. ચલો છો ને તૈયાર? અરે વાહ, ઢોકળી કેટલી ટેસ્ટી થાય છે. શાબાશ. ચાલો હવે યશવી બોલશે. કેટલા સુંદર ફૂલ ખીલ્યા છે. દાદા. ગૌતમ બરાબર બોલ પકડજે. કે ભાઈ પપ્પા બોલતા હશે. પપ્પા એના ક્રિકેટમાં જાય. હા પપ્પા ક્રિકેટ શીખવવા જતા હતા એટલે. ચલો હવે આગળનું વાક્ય. તું તો વાતો કરતા થાકતો જ નથી. શાબાશ. અને મમ્મી લે આ તારું પાકીટ. બીજુ. ચાલો હવે દર્શન બોલજો હો બેટા. ચાલ બેટા આપણે શાક ખરીદવા જઈએ. શાબાશ. હું દફતર જાતે ગોઠવું છું. બીજું. ચાલો હવે કોણ બોલશે ભાઈ? દેવાંશી અને ગૌતમ. તારી બેન બરાબર લખે છે કે નહીં તે જોજે. શાબાશ. મમ્મી હવે હું જાતે નાઈશ. બીજુ. ચાલો હવે ચાલો તમારે બોલવાનું. હા નાયરા બેન બોલશે. હા ભાઈ. ચલો ભાઈ મને સાયકલ સાફ કરી આપને. દીદી. કોણ બોલતું હતું બેટા? શાબાશ. વેરી ગુડ. હવે તમારે તમારી બુકમાં પ્રવૃત્તિ કરવાની છે.